1 hour later. તો ઇન્ટ્રો જોઈને તમને લાગ્યું હશે, જોઈ લો તમે બોમ્બ કેવો બનાવ્યો છે। चलो भाई देखो अब मैं क्या करता हूँ। તો અમે લઈ લીધું હતું એક મિર્ચીનું પેકેટ, એક નહીં બે, હા 2 પેકેટ લઈ લીધા હતા અને ઘનશ્યામભાઈ ને રજનીભાઈ મિર્ચી બોમ્બને તોડીને અંદરથી દારૂખાનું કાઢી રહ્યા હતા। તો જોઈ લો તમે। હા, તો બંને મિર્ચી પેકેટનો અમને 20 કરોડનો ખર્ચો આવ્યો હતો, તો તમે સમજી શકો છો। હવે એ દારૂખાનું કાઢીને આ બોમ્બમાં ભરવાનું હતું, તો દારૂખાનું ભરી દીધું છે અને હવે ઘનશ્યામભાઈ શું કરી રહ્યા હતા જોઈ લો। તો દારૂખાનું ને બરોબર દબાયા પછી ઉપર મારશું ડાટો। समझ रहे हो समझ रहे हो समझ रहे हो ना। ડાટો મારવાનું એટલું કારણ કે બરોબર પેકિંગ થઈ જાય। તો જેમ જેમ મિર્ચી બોમ્બ ખાલી થતા ગયા એમ એમ અમે ગોઠવતા ગયા। One hour later. એવામાં રજનીભાઈ કહેતા હતા કે એવતા નહીં મજા આવે, રો ઉપરથી ઠોકવું, તો ઠોકવામાં જો કેવી રીતે પેલા બીજા બોમ્બ ને કાણું પડી ગયું। 3 hours later. તો ફાઇનલી બોમ્બ બનીને તૈયાર થઈ ગયો છે અને ઘનશ્યામભાઈ ને રજનીભાઈ ના હાથ જો તમે કેવા ગંદા ગંદા દારૂખાનું વાળા થઈ ગયા છે અને બોમ્બ બની ગયો છે ને। હવે रहा नहीं जाता तड़प ही ऐसी है ना। તડપ તો હોય ને, ગઈ દિવાળી વાત નામે બોમ્બ બનાવતા હતા, આ દિવાળી તૈયાર થઈ ગયો છે। તો चल 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 गाड़ी स्टार्ट कर। 20 કરોડના ખર્ચા બાદ આ બોમ્બ તૈયાર થયો છે। તો ગામના બધા લોકો જોવા આવી રહ્યા છે, જોવો તમે જોઈ શકો છો। તો બોમ્બ ને અમે સળગાવી દીધો તો સળગાય। ચલો ભાગો 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 ભાગો। કેમ ના ફૂટ્યો? કેટલી વાર? 3 hours later. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો। જય માતાજી।